વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનું રાજીનામું. ડોક્ટર વિજય શ્રીવાસ્તવે વાઇસ ચાન્સેલર પદેથી આપ્યું રાજીનામું. વાઇસ ચાન્સેલરના રાજીનામા અંગે હાઈકોર્ટને કરાઈ જાણ. આવતીકાલે એમએસમાં નવા વાઇસ ચાન્સેલરની કરાશે નિમણૂક. એમએસ યુનિવર્સિટી જેમાં વાઇસ ચાન્સેલરે રાજીનામું ધરી દીધું છે. ડોક્ટર વિજય શ્રીવાસ્તવ જેમણે વાઇસ ચાન્સેલર પદેથી રાજીનામું આપી દીધું. આ અંગે હાઈકોર્ટને જાણ કરવામાં આવી છે અને આવતીકાલે એમએસમાં નવા વાઇસ ચાન્સેલરની નિમણૂક કરી દેવામાં આવશે. વડોદરાની એમએસ યુનિવર્સિટી જ્યાં વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજય શ્રીવાસ્તવ જેમણે વાઇસ ચાન્સેલર પદેથી રાજીનામું આપી દીધું છે, તેમના રાજીનામા અંગે હાઈકોર્ટને જાણ કરાતા હવે આવતીકાલે એમએસ યુનિવર્સિટીમાં નવા વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવામાં આવશે. વડોદરાની એમએસ યુનિવર્સિટી જ્યાં ચાન્સેલરનું વાઇસ ચાન્સેલરનું રાજીનામું. ડોક્ટર વિજય શ્રીવાસ્તવે વાઇસ ચાન્સેલર પદેથી રાજીનામું આપ્યું. યોગ્ય લાયકાત વગર વીસી બનાવી દેવાયાની ચર્ચા વચ્ચે તેમણે રાજીનામું આપ્યું. કુલપતિ બનવા માટે ખોટી માહિતી આપી હોવાનો ડોક્ટર વિજય શ્રીવાસ્તવ પર આરોપ લાગ્યો. યુજીસીના નિયમ મુજબ વીસી બનવા માટે 10 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. અંતે આ બધે વિરોધ ઉઠતા ડોક્ટર વિજય શ્રીવાસ્તવે વાઇસ ચાન્સેલર પદેથી રાજીનામું આપ્યું. આવતીકાલે એમએસમાં નવા વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવામાં આવશે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા તેજસ મહેતા. તેજસ, કેટલા સમયથી વાઇસ ચાન્સેલર પદે તેઓ હતા? શું વિરોધ ઉઠવા પામ્યો અને હવે શું આગળની પ્રક્રિયા કરવામાં આવશે? જી, વર્ષ 2022માં વડોદરાની અંદર આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર જે વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવામાં આવી હતી તેને લઈને આખો વિવાદ શરૂ થયો હતો. મુખ્યત્વે કારણ એ હતું કે જે પ્રમાણેની લાયકાત હોવી જોઈએ તે પ્રમાણેની લાયકાત અને અનુભવ ધરાવતા નથી વીસી, તે પ્રકારની ફરિયાદ હતી અને આ આખો મુદ્દો જાહેર હિતની અરજીમાં તબદીલ થયો હતો. તાજેતરમાં જ તેની સુનાવણી થઈ હતી અને અરજદાર પક્ષે પોતાનો પક્ષ મૂક્યો હતો. યુનિવર્સિટી તરફથી, વાઇસ ચાન્સેલર તરફથી અને સરકાર તરફથી તેમનો પક્ષ આપને અટકાવવા માંગીશ. કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. નરેન્દ્રભાઈ, અત્યાર સુધી આ ચાલ્યો અને હવે રાજીનામું માંગવામાં આવ્યું જ્યારે ઘણા સમયથી તેઓ વાઇસ ચાન્સેલર પદે છે. આ આખો મામલો શું કહી શકાય? આમાં વસ્તુસ્થિતિ એ છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક ગુજરાત સરકાર કરતી હોય છે અને જ્યારે ગુજરાત સરકારે સર્ચ કમિટી મૂકીને જ્યારે નિમણૂક કરી તો એ સમયે સર્ચ કમિટી કે ગુજરાત સરકારે ધ્યાન આપ્યું નહીં હોય એક મોટો પ્રશ્ન છે. યુનિવર્સિટીના પ્રોફેસર સતીશ પાઠકે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી હતી કે વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવા માટે સર્ચ કમિટી જે બનાવી હતી તે યુજીસીના નિયમો સાથે સુસંગત નથી અને આ હાઈકોર્ટમાં કેસ ચાલતો હતો અને એમાં હાઈકોર્ટે જે પ્રકારે સુનાવણી કરીને કહ્યું કે વાઇસ ચાન્સેલરની નિમણૂક ખોટી છે, એટલે આજે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે રાજીનામું રજૂ કર્યું છે. વાસ્તવિકતા એ છે કે એમએસ યુનિવર્સિટીના કુલપતિ તરીકે એ લાયકાત ધરાવતા ન હોવાનું જો યુજીસીના નિયમ પ્રમાણે નથી અને 3 વર્ષ સુધી એમણે અહીંયા વાઇસ ચાન્સેલરની ટર્મ પત્યા ત્યાં સુધી કામ કર્યું છે, તો મારો પ્રશ્ન સીધો સર્ચ કમિટી ઉપર છે. મને ગુજરાત સરકાર પર શંકા જાય છે કારણ કે બેઝિકલી આ નિમણૂક સરકાર જ કરતી હોય છે ને જે તે સરકારો હોય એ કમિટી બનાવીને નિમણૂક કરીને એની પસંદગી કરતા હોય છે. તો સૌપ્રથમ તો જવાબદાર સરકાર છે. સર્ચ કમિટી બી ખોટી બનાવી છે એવું હાઈકોર્ટમાં પ્રોફેસર સતીશ પાઠકે જ્યારે આની પિટિશન દાખલ કરી હતી. તો વસ્તુસ્થિતિ એ છે કે આ પ્રકારનું તંત્ર કેવી રીતે ચલાવી શકાય? આજે તો રાજીનામું વિજય શ્રીવાસ્તવે હાઈકોર્ટના ઓર્ડરના કારણે આપ્યું છે, પરંતુ હું સ્પષ્ટ રીતે ગુજરાત સરકારની મનસા પણ ખોટી હતી અને જે સર્ચ કમિટીના સભ્યો હતા એ પણ બધા પોલિટિકલી મોટિવેટેડ હતા અને સ્પષ્ટ જણાય છે. આ નરેન્દ્રભાઈ, આટલું થયા બાદ પણ જ્યારે હાઈકોર્ટે પણ લાયકાત ગેરલાયકાત ઠેરવી અને હવે રાજીનામું આપ્યું છે અને આટલો વિવાદ થયા છતાંય રાજીનામું આપવું અને રાજીનામું લેવું, આ બે વસ્તુમાં ઘણો ફરક છે. તેને લઈને તમે શું કહેશો? એનું કારણ છે, મેં હજી બી કહું છું, એક તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને સરકારે કોમન યુનિવર્સિટી એક્ટમાં જે લઈ લીધી અને
આની સ્વાયત્તતા ખતમ કરી દીધી છે એ તો મોટો પ્રશ્ન છે. અને અહીંયા સેનેટ, સિન્ડિકેટ અને તમામ પ્રકારની શૈક્ષણિક સ્વતંત્રતા ખૂંચવી લીધી છે. અને અત્યારે તો વાઇસ ચાન્સેલર શું કહેવાય કે સંયુક્તારશાહી તરીકે વર્તે છે. અને બેઝિકલી અહીંયા વાઇસ ચાન્સેલર તરીકે આપ બી જાણો છો કે સરકારનું પીઠબળ હોય ને સરકારના ડાયરેક્ટ શું કહેવાય આદેશ અનુસાર ચાલતા હોય, એટલે એમને તો સરકારમાં મંત્રીશ્રી કે કોઈનું બી મોટું પીઠબળ હોઈ શકે. અને જેના કારણે એ રાજીનામું આપતા જ નહોતા, કારણ કે આ બાબતની પિટિશન તો ઘણો સમય થયો અને કોર્ટે જયારે હુકમ કર્યો ત્યારે રાજીનામું આપવું પડે. એટલે આ તો બહુ ખરાબ પરિસ્થિતિ કહેવાય. આપની વાત સાચી છે કે રાજીનામું લેવું ને રાજીનામું આપવું આ બંનેમાં ઘણો મોટો ફરક છે. આ તો યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને પણ નુકસાન છે કે આ પ્રકારે જો યુજીસીના નિયમોની વિરુદ્ધ અને સર્ચ કમિટી પણ ખોટી બનાવી હોય તો એ તો સરકાર બનાવતી હોય છે ને એ વાત ખોટી છે. એ વાત ખોટી છે કે આ પ્રકારની નિમણૂકો બીજા કોઈ કરે છે. આ માટે જવાબદાર સરકાર છે. જી નરેન્દ્રભાઈ, અત્યારે જ્યારે તેઓ પદ પર રહ્યા એ સમયે જે બધા નિર્ણયો લેવાયા છે એનું શું? ઘણો મોટો પ્રશ્નાર્થ આપે કહ્યું કે આ સરકારની અંદર 3 વર્ષ સુધી જે માણસ હાઈકોર્ટના હુકમથી કહે કે ખોટી લાયકાત ધરાવતા હતા તો આ ખોટી લાયકાત ધરાવતા 3 વર્ષ સુધી જો એને શાસન ચલાવ્યું હોય અને સરકારના આદેશોને માન આપીને બધું કરતો હોય કે આદેશો સાથે મળીને કર્યું હોય તો એ તો શું કહી શકાય. ખરેખર ખૂબ શિક્ષણ જગતનું ધનોત નીકળી ગયું છે. ભૂતકાળની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારે આ પદની યોગ્ય ન હોય એવા ઘણા બધા લોકોની નિમણૂક થઈ છે. હું તમને આપને કહેવા માંગુ છું કે આપ જાણો છો કે યુપીએસસીના ચેરમેન ડોક્ટર મનોજ સોની જેમણે ત્યાં દિલ્હીમાં રાજીનામું આપ્યું એ પણ આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા. અને કરુણતા એ હતી કે એમની લાયકાત જ નહોતી. લાયકાત એટલે એ સામાન્ય લેક્ચરર હતા, એ પોતે પ્રોફેસર બી નહોતા. અને યુનિવર્સિટીમાં રીડરના ઇન્ટરવ્યુમાં યુનિવર્સિટીએ રિજેક્ટ કરેલા વ્યક્તિને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનાવ્યા હતા. અને એ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનાવનાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હતા, કારણ કે જે તે સરકાર હોય એ જ વાઇસ ચાન્સેલરની નિમણૂક કરતી હોય છે. આ સ્પષ્ટ છે. અને એની બધીની નિમણૂકોમાં રાજકીય પીઠબળ અને રાજકીય વાલા દવલાની નીતિના કારણે આ પ્રકારની નિમણૂકો થતી હોય છે. અને એમાં શિક્ષણ જગતનું ધનોત્પનોત અને શિક્ષણનું પણ ધનોત્પનોત નીકળી જાય છે. અને આ બાબતમાં અમે ભૂતકાળમાં બી ખૂબ મોટા આંદોલનો કરેલા છે. હું સેનેટ મેમ્બર તરીકે 25 વર્ષથી યુનિવર્સિટીમાં ચૂંટાયેલો છું. લગભગ યુનિવર્સિટીના હિત સાથે લગભગ 30 વર્ષ મેં લડત આપી છે. આ યુનિવર્સિટીને કોમન એક્ટમાં ફેરવવાની વાત ચાલતી હતી ત્યારથી 2004માં નરેન્દ્ર મોદી જયારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે પણ અમે એમનો આ કોમન એક્ટમાંથી અમે પાછી લઈ આવ્યા હતા. આ વખતે સરકારને આટલી ખ્યાતનામ યુનિવર્સિટીને ખતમ કરી એક નાનકડી સરકારી યુનિવર્સિટી બનાવી દીધી, જે મહારાજા સયાજીરાવ ગાયકવાડે વેસ્ટર્ન ભારતની અંદર સૌથી રેસિડેન્શિયલ અંગ્રેજી માધ્યમ ધરાવતી યુનિવર્સિટીને સરકારના હસ્તકે લઈ લીધી, જેમાં ડોક્ટર વિજય શ્રીવાસ્તવ અત્યારે વાઇસ ચાન્સેલર છે, જે 3 વર્ષથી મનમાન્યું કરીને ચલાવી રહ્યા છે. અને આજે એમને રાજીનામું આપવું ખૂબ દુઃખદ અને યુનિવર્સિટી માટે અને શિક્ષણ જગત માટે શરમજનક ઘટના ગણી શકાય. જી આભાર નરેન્દ્રભાઈ આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો વડોદરા MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે રાજીનામું તો આપી દીધું, પરંતુ વિવાદ ઉઠવા પામ્યો છે કે આ રાજીનામું આપ્યું છે અત્યાર સુધી લેવામાં ન આવ્યું, જ્યારે કે અનેક સવાલો ઉઠી ચૂક્યા છે ડોક્ટર વિજય શ્રીવાસ્તવની સામે. અને તેમની જે નિમણૂક હતી એ જ ગેરકાયદે કરાઈ હોવાની, યોગ્ય લાયકાત વગરની નિમણૂક કરાઈ હોવાના સવાલો ઉઠવા પામ્યા હતા. આખો મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો અને કોર્ટે પણ એ બાબત કહી હતી. ત્યારબાદ અંતે તેમણે સામેથી રાજીનામું આપ્યું છે, લેવામાં નથી આવ્યું. વડોદરાની MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે એમના પદ પરથી રાજીનામું ધર્યું. લાયકાત વગર વાઇસ ચાન્સેલર બનાવી દેવાયા હોવાના પુરાવા સાથે હાઈકોર્ટમાં પિટિશન થતા રાજીનામું ધરી દીધું હોવાની ચર્ચા. સરકારી વકીલે હાઈકોર્ટ સમક્ષ વિજય શ્રીવાસ્તવનું રાજીનામું રજૂ કર્યું. વિજય શ્રીવાસ્તવની વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂકમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું. વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂક માટે પ્રોફેસર શ્રીવાસ્તવ લાયકાત ધરાવતા નથી, કારણ કે યુજીસીના નિયમ પ્રમાણે વાઇસ ચાન્સેલર બનવા માટે પ્રોફેસર તરીકે ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ જરૂરી હોય છે, જ્યારે પ્રોફેસર શ્રીવાસ્તવ પાસે પ્રોફેસર તરીકે આટલો અનુભવ નથી. સાથે સાથે પ્રોફેસર સતીશ પાઠકે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી પિટિશનમાં કહેવામાં આવ્યું કે વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવા માટે જે સર્ચ કમિટી બનાવવામાં આવી હતી એ પણ યુજીસીના નિયમો સાથે સુસંગત નથી.
કુલપતિ બનવા માટે ખોટી માહિતી આપી હોવાનો આક્ષેપ થયો હતો. એમએસ યુનિવર્સિટીના કુલપતિ તરીકે પોતે લાયકાત ધરાવતા ન હોવાનું જાણવા છતાં પોતે અગાઉ યુજીસીના નિયમ વિરુદ્ધ કુલપતિ તરીકે નોકરી કરી અને ત્યારબાદ યુનિવર્સિટીમાં તેઓએ નોકરી કરી ન હતી તેવી યુનિવર્સિટી તેમજ અન્ય યુનિવર્સિટીમાં હોદ્દાની ખોટી વિગતો જાહેર કરી. જે તમામ બાબતો ધ્યાનમાં આવે તો એ હકીકત સ્પષ્ટ થાય છે કે વિજય શ્રીવાસ્તવે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નોકરી મેળવવા માટે સદંતર ખોટું અને બનાવટી વિગતોવાળો બાયોડેટા તૈયાર કરેલું અને સાચા તરીકે ઉપયોગ કરી ગુનાહિત કૃત્ય કરેલ છે તેવી રજૂઆતો થઈ હતી અને આ તમામ બાબતો પુરવાર થતા ડોક્ટર વિજય શ્રીવાસ્તવે એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદેથી રાજીનામું આપી દીધું છે. યોગ્ય લાયકાત વગર વીસી બનાવી દેવાની ચર્ચા થઈ હતી અને કોંગ્રેસે સીધો આક્ષેપ લગાવ્યો છે કે આ તો ખરેખર શિક્ષણ જગતની ફરી એક વખતની શર્મસાર કરતી ઘટના કહેવાય કે લાયકાત વગર આ રીતે વાઇસ ચાન્સેલરનું પદ આપી દેવામાં આવ્યું અને તેણે 3 વર્ષ સુધી શાસન પણ ચલાવ્યું.